તરફ રાજકોટથી સમાચાર રાજકોટ જિલ્લાના સરદારની બાજુમાં હાડથલી ગામે એક યુવાનની કાર તણાઈ હતી। ગામ લોકો દ્વારા સદનસીબે યુવાનને બચાવી લેવામાં આવ્યો છે। હોડથળી ગામની નદીમાં કાર ફસાયાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ઉપરવાસના વિસ્તારમાં ભારે વરસાદને લઈ હોડથળી ગામની નદી બે કાંઠે વહી રહી છે। અચરજની વાત એ છે કે આટલા જળ પ્રવાહની વચ્ચે આ ગાડી પહોંચી કેવી રીતે, અને તેનાથી પણ મોટો ચમત્કાર એ છે કે આટલા જળ પ્રવાહમાંથી પણ યુવકને બચાવી લેવામાં આવ્યો છે। ગાડી જાણે પાણીને ચીરીને આગળ જવાના વિચારમાં હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। તો રાજકોટના ઉપલેટાના નદીમાં પૂર વચ્ચે સગર્ભાનું કરાયું રેસ્ક્યુ। પાનેલીથી મંડાસણ જવાના રસ્તા પર પાણી ફરી વળતા પ્રસૂતાનો પરિવાર મૂંઝવણમાં મુકાયો હતો। પાનેલી ગામના ઉપસરપંચ જતીન ભાલોડિયા અને અન્ય લોકો મદદ માટે દોડી આવ્યા। જેસીબીની મદદથી નદી કરાવી પાર નદી પર આવેલા પુલ પરથી વહી રહ્યા હતા 3 ફૂટથી પણ વધુ પાણી। ગેલેક્સી ગ્રુપના યુવકોએ સગર્ભાને એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ પહોંચાડી। તો રાજકોટમાં વરસાદને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું। વરસાદને લઈ મનપા કમિશનરે આપ્યું નિવેદન। શહેરમાં સવારે 6 વાગ્યાથી 11 વાગ્યા સુધી 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો। અત્યાર સુધીમાં અંદાજિત 670 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું। નક્કી કરેલા શેલ્ટર હોમમાં લોકોને ખસેડવામાં આવ્યા। વોર્ડ નંબર 4, 16 અને 14માં નીચાણવાળા વિસ્તારો હોવાથી પરિસ્થિતિ ખરાબ છે। વધુમાં તેમણે હજુ પણ લોકોનું સ્થળાંતર ચાલુ છે। વહીવટીતંત્રે 65 જેટલા વૃક્ષો પડ્યા જેને રસ્તા પરથી દૂર કરવામાં આવ્યા। એસડીઆરએફ અને ફાયર વિભાગની ટીમ સતત ખડેપગે તૈનાત કરાઈ। લોકોની સહાય માટે કુલ 3 જેટલા નંબર જાહેર કરાયા। લોકોને ઇમરજન્સી સિવાય બહાર ન નીકળવા કરાઈ અપીલ। ત્યારબાદ જન્માષ્ટમીના મધરાત્રિથી આજના દિવસ સુધી જે અતિ ભારે વરસાદ પડેલો છે એમાં લગભગ જુદા જુદા 4 વોર્ડની અંદર 670 લોકોનું ઇવેક્યુએશન કરાવ્યું છે। તો આણંદના કરમસદ ગામનું તળાવ ઓવરફ્લો થતા ગામમાં ઘૂસ્યા છે વરસાદી પાણી। તળાવની આજુબાજુ પાણી ભરાયા, લોકોને અવરજવરમાં મુશ્કેલી। આણંદ સોજિત્રા રોડ કરમસદ પાસે પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી। આણંદ આઝાદ મેદાન પાસે આવેલા ગોયા તળાવ ઓવરફ્લો થતા આજુબાજુના વિસ્તારમાં પાણી ઘૂસ્યા છે, લોકોને અવરજવરમાં મુશ્કેલી થઈ રહી છે। પાલિકા દ્વારા પાણી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આણંદના નાની ખોડિયાર ગંગદેવ નગરમાં વરસાદી પાણીથી સ્થાનિકો ત્રસ્ત થઈ ગયા છે। ઉમરેઠ ડાકોર પર શેઢી નદીનો બ્રિજ બંધ કરાયો છે। ઉપરવાસના પાણી આવતા શેઢી નદી બની છે તોફાની। ઉમરેઠ ડાકોર તરફ જતા શેઢી નદીનો બ્રિજ બંધ કરાયો। ઉમરેઠ ડાકોર માર્ગ પર આવેલ ભવન્સ કોલેજમાં શેઢી નદીના પાણી ઘૂસ્યા હતા। મોરબીથી સમાચાર। રેલવે ટ્રેક ધોવાઈ ગયા હોવાની જાણકારી મળી રહી છે। વર્ષ 2017 બાદ ફરી વર્ષ 2024માં મચ્છુ નદીએ માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારને ધમરોળ્યો છે। માળિયા નજીકનો રેલવે ટ્રેક ધોવાઈ ગયો છે। પાણીના પ્રવાહમાં રેલવે ટ્રેક સદંતર ધોવાઈ જતા રેલ માર્ગ પર આગામી દિવસોમાં ભારે અસર થશે। જ્યાં સુધી માળિયા રેલવે ટ્રેક ફરી બનાવવામાં નહીં આવે ત્યાં સુધી કચ્છથી આવતી તમામ ટ્રેનો પર અસર જોવા મળશે। દ્રશ્યો જોઈ રહ્યા છો જે મુખ્ય રેલવે ટ્રેક માનવામાં આવે છે। મચ્છુમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે, નદીનું જે રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે, તેણે આ આખા રેલવે ટ્રેકનું ધોવાણ કરી કાઢ્યું છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અતુલ પાસેથી મેળવીશું। અતુલ, જે રીતની મોરબીથી ભયંકર તસવીરો છે, વધુ એક આઘાતજનક સમાચાર અત્યારના રેલવે ટ્રેક ધોવાઈ જવાને કારણે મળી રહ્યા છે। ચોક્કસથી સિદ્ધાર્થ, મોરબીની જે મચ્છુ 2 ડેમ છે તેમાં પાણીનાથી જે દરવાજા ખોલવામાં આવ્યા જેને લઈને મચ્છુ નદી બે કાંઠે થઈ હતી અને આ પાણી જે બાદમાં આજે માળિયા મિયાણા પંથકને જેમ કે ગઈકાલે આપણે વાત કરી તેમ આજે માળિયા મિયાણા પંથકમાં પહોંચી ચૂક્યું છે અને આખોના તાલુકાના જે વિસ્તારોને ગમરોડી રહ્યું છે, જેમાં માળિયા વિસ્તારનો રેલવે ટ્રેક છે તે પણ ધોવાઈ ગયો છે અને આ એ રેલવે ટ્રેક છે કે જ્યાંથી કચ્છ અને માળિયાથી લઈને છે બોમ્બે, કચ્છ સુધી, કેદારનાથ ને તમામ જે હરિદ્વાર સુધીની ટ્રેનો છે આ ટ્રેક પર ચાલે છે અને આ ટ્રેકને સમારકામ કરતા પણ 15 થી 20 દિવસ લાગી જાય છે। ત્યારે 2017 પછી ફરીવાર રેલવે ટ્રેક તૂટતા આગામી સમયમાં રેલવે ટ્રેકમાં પણ ઘણો બધો અસર જોવા મળશે। સીધા આભાર સમગ્ર માહિતી બદલ। તો અતુલે જે રીતે જણાવ્યું કે હજી પણ ભારે નુકસાની સહન કરવાનો વારો આવી શકે છે। મચ્છુ 2 ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે।
બોટાદના બરવાળા તાલુકામાં 2 દિવસથી ભારે વરસાદ વહિયા ગામની નદીમાં આવ્યું છે ઘોડાપુર. ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ગામમાં અવરજવર માટેનો એકમાત્ર રસ્તો પાણીમાં ગરકાવ છે. કોઝવે પર પાણી ફરી વળતા ગામમાં અવરજવર બંધ કરાય છે. પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓએ કર્યું છે સ્થળ નિરીક્ષણ. હાલની સ્થિતિએ કોઈ કમ્પ્લીટ કોમ્યુનિકેશન શટડાઉન કે એવું નથી થયું, પરંતુ પ્રિકોશનરી અમે અહીંયા લો એન્ડ ઓર્ડર ડિપ્લોયમેન્ટ કરી દીધું છે, જેથી ગામ લોકોની બિનજરૂરી કોઈ મૂવમેન્ટ અથવા તો પશુઓ જે છે એમને મૂવ કરવા બહાર લઈ જવાના પ્રયાસો ન કરવામાં આવે, જેથી કરીને જાનમાલનું કોઈ નુકસાન ન થાય એ અમે સુનિશ્ચિત કર્યું છે. ખેડા જિલ્લાના વણાકબોરી ડેમમાં પાણીની આવક વધી. એમપી અને રાજસ્થાનમાં ભારે વરસાદ થતા વણાકબોરી ડેમમાં છોડાયું પાણી. વણાકબોરી ડેમમાંથી લોકમાતા મહીસાગર નદીમાં પાણી છોડાયું. આણંદ કલેક્ટરે 26 ગામોને કર્યા એલર્ટ. આંકલાવ, બોરસદ, ઉમરેઠ અને આણંદના ગામડાઓને એલર્ટ કરાયા. તલાટી અને સરપંચને એલર્ટ રહેવા સૂચના. મહીસાગર નદી બે કાંઠે વહેતી થતા લોકો ઉમટ્યા જોવા મળ્યા. ખેડા જિલ્લાનો વણાકબોરી ડેમ, જ્યાં ઉપરવાસ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે છોડાયું પાણી. વણાકબોરી ડેમમાંથી 4 લાખ ક્યુસેક પાણી લોકમાતા મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે. ખૂબ મહત્વની બાબત એ છે કે લોકમાતા મહીસાગર એ આણંદ જિલ્લામાંથી બી પસાર થાય છે. આ આણંદનો આ વાસદ આખો વિસ્તાર છે, ત્યાં લોકોના વિલા સુધી પાણી પહોંચ્યા છે. આણંદ કલેક્ટરના વહીવટી તંત્રએ જે આ લોકમાતા મહીસાગર છે આણંદ જિલ્લામાં 4 તાલુકામાંથી પસાર થાય છે. એમાં મહત્વના તાલુકા છે આંકલાવ છે, વાસદ છે, ઉમરેઠ છે, આણંદ છે. 26 ગામના જે લોકો છે એને કલેક્ટર આણંદે સતર્ક કર્યા છે, સૂચના આપી છે. આણંદ કલેક્ટરે આ 26 ગામના જે તલાટીઓ હોય, જે સરપંચો હોય, એમને પણ સતર્ક રહેવાની સૂચના આપી છે. જોઈ શકાય છે કે વાસદ જે મહીસાગર નદીનો જે આ બ્રિજ છે ત્યાં પાણીના નીર વધતા અહીંયા ખૂબ મોટી સંખ્યામાં લોકો પાણી જોવા આવ્યા છે. આપણી સાથે અહીંયા એક સ્થાનિક છે, એમને પૂછીએ, વાસદમાં પાણી વધ્યું, શું કહો છો? હા સાહેબ, પાણી વધારે નદી બે કાંઠે વહી રહી છે અને હજુ પાણી વધે એવું લાગે છે. તો લોકો પણ પાણી વધી રહ્યું છે એ જોવા આવે છે. ખૂબ મહત્વની બાબત એ છે કે આણંદ કલેક્ટર જે છે પ્રવીણ ચૌધરી, એમણે 26 ગામોને એલર્ટ કર્યા છે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, વાસદ. તો હાલના જે દ્રશ્યો જોઈ રહ્યા છો ભરૂચ નર્મદા ચોકડીથી દહેજ તરફના રોડ ઉપર સર્જાયો છે અકસ્માત. રોડ પર પહેલા મસમોટા ખાડાથી 2 ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત. રોડ પરથી પસાર થતી એક ટ્રક પલટી તો રોડ પર પાછળથી આવતી અન્ય એક ટ્રક ખાડામાં ફસાઈ. બંને ટ્રકનો મુખ્ય રોડ ઉપર અકસ્માત થતા રોડ પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ.